આમ તો રાજકોટ સિવિલ ઘણા મુદ્દાઓને લઈને ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે અત્યારે તો એ ઉંદરોને લઈને ચર્ચામાં આવી છે. હવે તમને એમ થશે કે આ વળી ઉંદરોનો શું કિસ્સો છે અને આને લઈને એ શું કામ ચર્ચામાં આવી છે, તો આવો જાણીએ આજના વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. તમારી સાથે હું આકાંક્ષા ગુંડલિયા. રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અવારનવાર કોઈને કોઈ બાબતે સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં આવેલા PMSSY બિલ્ડિંગ ખાતે ઉંદરોનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. ખાલી આંટા ફેરા નહીં, પણ દર્દીઓના ફ્રૂટ્સ પણ ખરાબ કરી નાખે છે અને જેને લઈને તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓએ પણ પોતાની આપવીતી જણાવી હતી. તેમજ ઉંદરો ફ્રૂટ સહિતનો સામાન ખરાબ કરવાની સાથે લોકોને પણ બટકા ભરતા હોવાનો આરોપ દર્દીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે. ઉંદર 1 કે 2 ફ્રૂટ ખાઈ જાય એટલે કિલો કે 2 કિલોની થેલી ભરેલા ફ્રૂટ ફેંકી દેવા પડે. ત્યાં સફાઈ પણ કરવામાં આવે છે. તેમ છતાં કોઈ પણ પ્રકારનું ઉંદરોના કેસમાં સોલ્યુશન આવતું નથી. અહીં સ્ટાફ દ્વારા પણ ઘણા પ્રયાસો કરવામાં આવી ચૂક્યા છે. ખાલી ઉંદરો નહીં, પણ મચ્છરોનો ત્રાસ પણ એટલો બધો વધી ગયો છે. જોકે સમગ્ર મામલે સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માકડિયાએ જણાવ્યું, ઉંદરના કારણે 2-3 દર્દીઓને નુકસાન થયું છે, જેની ફરિયાદો તેમને મળી છે. ત્યારે પેસ્ટ કંટ્રોલ કરવા માટે અને મચ્છર તેમજ ઉંદરોનો ત્રાસ દૂર કરવા માટે ગત તારીખ 16 ડિસેમ્બર 2024ના રોજ જ સેન્ટ્રલ વેર હાઉસિંગ એજન્સીને વર્ક ઓર્ડર પણ આપ્યો છે. જોકે કામ નથી થઈ રહી. દર્દીઓની પાણીની બોટલ, ગ્લુકોઝના બોટલ વગેરે પર ઉંદરો ફરતા જોવા મળી રહ્યા છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય સામે પણ સવાલો ઉઠ્યા છે. સારી સારવાર માટે આવતા દર્દીઓને ઉંદરોનો સામનો કરવો પડે છે. જોકે હાલ તો આનું સોલ્યુશન આવશે તેવી ખાતરી આપવામાં આવી છે, પણ આ ખાતરી સાર્થક ક્યારે નીવડશે એ તો સમય બતાવશે. જોકે આ વિશે તમે શું કહેશો એ કમેન્ટમાં જણાવજો અને આ માહિતી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને અવર રાજકોટના પેજને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.